इंडियन इकोनॉमी विषय में अनेक पुस्तकों होवा छतां विद्यार्थीओनी समस्या यथावत है। क्यांक भाषानी कमी, क्यांक कंटेंटनी कमी अने क्यांक परीक्षामां जे सार्थक मुद्दाओ छे मुद्दाओना रजूआतनी कमी। આવી તમામ સમસ્યાઓના સમાધાન માટે અમે છેલ્લા લાંબા સમયથી પ્રયત્નશીલ હતા કે એક સરળ, મૌલિક અને સર્વાંગી ઇકોનોમીની પુસ્તક આપ સમક્ષ રજૂ કરવામાં આવે અને એ દિશામાં અમે સફળ થયા છીએ અને આજ આપ સૌની સમક્ષ આ પુસ્તક રજૂ કરી રહ્યા છે, જે પુસ્તક એ બતાવે છે કે ઇન્ડિયન ઇકોનોમીની તમામ સમસ્યાઓનું સમાધાન એક જ પુસ્તકથી શક્ય બનશે। મારા યુવાનો, આ પુસ્તકનું નામ છે ભારત અને ગુજરાતનું અર્થતંત્ર। મારા યુવાનો, ઇકોનોમી ઇન્ડિયા એન્ડ ગુજરાતને પણ ઇન્ક્લુડ કરી આ એક પુસ્તક આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ। એ પુસ્તકનું સમગ્ર સ્વરૂપ આ પ્રકારનું છે, આપ જોઈ શકો છો। આ પુસ્તક સાથે જ આ એક બુકલેટ ફ્રી આપવામાં આવી રહી છે કે જેમાં જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ જેવી પરીક્ષાઓમાં જેટલા પાછલા વર્ષોમાં પ્રશ્નો આવ્યા છે, પ્રિલિમિનરી પરીક્ષાના પ્રશ્નો અને મુખ્ય પરીક્ષાના પ્રશ્નો બંનેનો સમાવેશન કરી અને આ બુકલેટ આપની સમક્ષ રજૂ કરવામાં આવી છે। આ બુકલેટ અને આ પુસ્તક ઇકોનોમીની તમામ સમસ્યાઓ, ઇકોનોમીમાં જે કંઈ પણ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય છે, ખાસ કરીને એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ, આર્ટ્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓને ઇકોનોમીને લઈને સૌથી વધુ ડર લાગતો હોય છે। મારા યુવાનો, આ તમામ સમસ્યાઓનું સમાધાન આ પુસ્તકમાં સમાયેલું છે અને એ સંદર્ભમાં આ પુસ્તકની કેટલીક એવી વિશેષતાઓ છે જેનાથી આપ સૌને હું પરિચિત કરાવવા માંગીશ કે આ પુસ્તક આપના સમસ્યાઓનું સમાધાન કરી આપની સફળતાને સુનિશ્ચિત કરવામાં અત્યંત સહાયક બની શકે એમ છે। યુવાનો, આ સંદર્ભમાં સૌથી પહેલી લાક્ષણિકતા આ પુસ્તકની એ છે કે આ પુસ્તક ગૂગલ અનુવાદ પર આધારિત નહીં। કોઈ ઉતાવળથી ગૂગલ અનુવાદ કરી જેમ તેમ પ્રૂફિંગ કરીને મૂકી દીધી બુક અને તમે ખરીદી લીધી, તમે વાંચીને ઇકોનોમીમાં કોન્ફિડન્સ આવવાના સ્થાને તમારો ડર ઓર વધી ગયો। થયું હશે, અનેક યુવાનો એમને ફરિયાદ કરી છે કે અમે ઇકોનોમીની માટે આટલી મોટી જાડી બુક ખરીદી અને એ આખી વાંચી, એનાથી તો ઇકોનોમીથી વધારે ડર લાગી ગયો। કેમ? તો કે એમાં રજૂઆત એવી જટિલ ભાષામાં થઈ છે, એટલી બધી કઠોર ભાષામાં થઈ છે કે વ્યક્તિને એ વસ્તુ સમજાતી હોય તો એ કન્ફ્યુઝ થઈ જાય અને જેટલું પહેલાં સમજાતું હતું એ પણ હવે ના સમજાય। આ સમસ્યાનું સમાધાન આ પુસ્તક અર્થતંત્ર ભારત અને ગુજરાત આપે છે। ગૂગલ અનુવાદ નથી, પરંતુ સરળ અને મૌલિક ગુજરાતી ભાષામાં રજૂઆત કરી અમે મુદ્દાઓને એવી રીતના રજૂ કર્યા છે કે જેણે કોઈ દિવસ ઇકોનોમિક્સ હાથમાં લીધું ન હોય એ પણ ઇકોનોમીનો સરળ રીતે અભ્યાસ કરી આત્મવિશ્વાસ અને સફળતા પ્રાપ્ત કરી શકે। અત્યારે જેટલા પણ આયોગો છે એમના અધ્યક્ષ, ભરતી પરીક્ષાની સંસ્થાઓ તમને વારંવાર આગ્રહ કરી રહી છે। ભરતી પરીક્ષાના સંસ્થાના અધ્યક્ષ માનનીય હસમુખભાઈ પટેલ પણ આગ્રહ કરી રહ્યા હોય છે કે જીસીઆરટી, એનસીઆરટીની પુસ્તકો વાંચો, આડાઅવળા ક્યાંય ન જાઓ। હવે જીસીઆરટી, એનસીઆરટીની પુસ્તકો એટલે 6ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીની ઇકોનોમીમાં કેટલી પુસ્તકો છે? તો કે 11મા 12માની જીસીઆરટીની છે, 6 થી 10 સુધી ઇકોનોમી ઉપર કશું જ નથી। સેમ આવી રીતના આપણે એનસીઆરટીનું જોઈએ તો 9, 10, 11, 12માં જે ઇકોનોમીની પુસ્તકો છે એનસીઆરટીની, એમાં ઇકોનોમિક્સ વધુ, ઇન્ડિયન ઇકોનોમી ઓછું આપેલું છે। તેમ છતાં આ તમામ જીસીઆરટી, એનસીઆરટી પરીક્ષામાં પુસ્તકોમાં જેટલી પણ બાબતો આપણા ઇન્ડિયન ઇકોનોમીના સિલેબસને લઈને જોડાયેલી છે એ તમામ બાબતોનો સમાવેશ આ પુસ્તકની અંતર્ગત એકદમ સર્વાંગી સ્વરૂપે કરવામાં આવ્યો છે। એમાં અમે અમારી મૌલિકતાનો પણ ઓછો ઉપયોગ કર્યો છે અને જે વસ્તુ જીસીઆરટી કે એનસીઆરટીમાં જે રીતે રજૂ થઈ છે એને સરળ ગુજરાતી ભાષામાં ત્યાં મૂકી દેવાનો પ્રયત્ન કર્યો છે। તો દેટ મીન્સ કે ઇકોનોમી વિષયમાં આગળ તમે આ પુસ્તક વાંચો છો તો જીસીઆરટી, ઇકોનોમિક્સ ટચ કરવાની જરૂર નથી, નંબર 1। નંબર 2, એનસીઆરટી, ઇન્ડિયન ઇકોનોમી ટચ કરવાની જરૂર નથી। તમે આ પુસ્તકથી જીસીઆરટી, એનસીઆરટીના આધારે સમગ્ર અભ્યાસ કરી શકશો। ત્રીજી લાક્ષણિકતાઓ પર આવીશ કે પ્રિલિમિનરી પરીક્ષા માટે જરૂરી મુદ્દાઓની સાથોસાથ વિધાનાત્મક પ્રશ્નોના સાચા જવાબ આપવાની ક્ષમતાનો વિકાસ આ પુસ્તકથી થશે। ધ્યાનમાં રાખજો કે પ્રિલિમિનરી પરીક્ષામાં જે ફેક્ટ્સ પૂછાતા હોય છે એ તો આપણે ગોખી લઈએ, કયા વિષય માટે કઈ સમિતિ હતી, અત્યારે બેંક રેટ શું ચાલે છે, એ બધું કદાચ ગોખી શકાય છે, પરંતુ બેંક રેટની અસર શું, બેંક રેટની અસરને લઈને જે 2-3 વિધાનો રજૂ થતા હોય છે પરીક્ષામાં,
યુવાનો એમાં કન્ફ્યુઝ થઈ જાય છે કે આ અસર હોય છે કે નથી હોતી, આ હોય છે કે નથી હોતી. તો અમે લોકોએ આ પુસ્તકની અંદર એ વાતનું સરળ સમાધાન રજૂ કર્યું છે કે કોઈ સમયે કોઈ પણ બાબતમાં શું અસર રહેશે, એના શું કારણ રહેશે, એના શું લક્ષણો રહેશે, એની અંતર્ગત ભારત સરકારની નીતિ શું છે, એ તમામ બાબતો કવર કરવાની કોશિશ કરી છે. એટલે જ મારા યુવાનો, તમારી પ્રિલિમિનરી પરીક્ષામાં જે ફેક્ચ્યુઅલ આસ્પેક્ટ છે એ તો કમ્પ્લીટ થશે જ, સાથોસાથ જે કન્સેપ્ચ્યુઅલ આસ્પેક્ટના સંદર્ભમાં જે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન્સ આવે છે એનું પણ સચોટ સમાધાન આ પુસ્તકથી મળશે. એકદમ ગંભીરતાથી આ વાતો સમજજો, કેમ કે આ એક પુસ્તક તમે કોઈ પણ જગ્યાએ ક્લાસ નહીં કરી હોય, ક્યાંય પણ ઇકોનોમી નહીં શીખ્યા હોય, તમે આ પુસ્તકના સહારે સમગ્ર ઇકોનોમી તૈયાર કરી શકશો. આ સંદર્ભમાં એક ઓર અગત્યની લાક્ષણિકતા આપ સૌને જણાવવા માંગીશ કે આ પુસ્તકની અંતર્ગત મુખ્ય પરીક્ષાના ધ્યાનમાં રાખીને પણ પાયો તૈયાર કરવાની કોશિશ કરવામાં આવી છે. ધેટ મીન્સ કે જે મુદ્દાઓ એવા છે કે જે મુખ્ય પરીક્ષામાં નિબંધ લેખનમાં કામ લાગી શકે, જનરલ સ્ટડીઝમાં કામ લાગી શકે. અરે જ્યારે કન્ટેમ્પરરી ઇસ્યુ ઉપર ગુજરાતી કે ઇંગ્લિશ ભાષામાં તમારે કોઈ સંવાદ લેખન કે કોઈ પ્રેસ નોટ તૈયાર કરવાની આવે તો એમાં પણ એ મુદ્દાઓ કામ આવી શકે. એ રીતે પ્રશ્ન જુદા જુદા મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી છે, કારણ કે સામાજિક આર્થિક વિકાસથી જોડાયેલા મુદ્દાઓ નિબંધ લેખન ગુજરાતી ઇંગ્લિશમાં પૂછાતા હોય છે. તો અહીંયા અમે લોકોએ શું કર્યું છે કે દરેક ટોપિકની અંતર્ગત જ્યાં પણ વિશ્લેષણ અને વ્યાખ્યાના મુદ્દાઓ આવે છે ત્યાં અમે લોકોએ પોઈન્ટ હેડિંગ સાથે મુદ્દાસર રજૂઆત કરી છે કે કોઈ વિદ્યાર્થી પ્રિલિમિનરી દરમિયાન જ વધુ ગહન અને વિસ્તૃત વાંચન કરી શકે છે. પ્રિલિમિનરી અને મેન્સ વચ્ચેનો સમયગાળો અત્યંત ટૂંકો હોવાથી વિસ્તૃત અને ગહન વાંચન પોસિબલ બનતું નથી, વ્યવહારિક રીતે બહુ કઠિન બની જાય છે. તો પ્રિલિમિનરી દરમિયાન જ તમે ઇકોનોમી એવી રીતે વાંચશો, એવી રીતે તૈયાર કરશો કે મુખ્ય પરીક્ષાનો પાયો તૈયાર થઈ જશે અને એ પુસ્તકના આધારે તમે મુખ્ય પરીક્ષા પણ આપી શકશો. યુવાનો, એ સંબંધમાં અમે ખાસ ધ્યાને રાખ્યું છે કે જ્યાં પણ આવા વ્યાખ્યાત્મક અને વિશ્લેષણાત્મક મુદ્દાઓ આવે ત્યાં પોઈન્ટ હેડિંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. ધેટ મીન્સ કે આ પ્રશ્નની અંતર્ગત આ પુસ્તકની અંતર્ગત જેટલા પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર જો પ્રશ્ન ખરેખર મેન્સમાં બને તો નીચેના મુદ્દાઓ આપણે પેરેગ્રાફ્સમાં કઈ રીતના પોઈન્ટ હેડિંગ મૂકીને રજૂઆત કરશું એ તમામ સમજ તમે પ્રિલિમિનરીની તૈયારી દરમિયાન જ કેળવી લેશો. એ વાત યાદ રાખજો કે હવે જે ક્લાસ 3 લેવલની પરીક્ષાઓ છે એમાં પણ મુખ્ય પરીક્ષામાં ઇકોનોમી છે અને એ ડિસ્ક્રિપ્ટિવ ઇકોનોમી છે. તો એ ડિસ્ક્રિપ્ટિવ ઇકોનોમીમાં તમને કમાન્ડ મેળવવાની સાથોસાથ જીપીએસસી ક્લાસ 1-2 એઝ વેલ એઝ ક્લાસ 3માં જીપીએસસી 1-2 એઝ વેલ એઝ ક્લાસ 3માં આપ સૌને એક કમાન્ડ આપશે કે પ્રિલિમિનરીના ફેક્ચ્યુઅલ કન્સેપ્ચ્યુઅલ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન્સ અને મેન્સના ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબની ક્ષમતા આ પુસ્તકથી આપશે. શું નામ છે પુસ્તક? અર્થતંત્ર ભારત અને ગુજરાત. કયું પબ્લિકેશન છે? માનસ એકેડેમી પબ્લિકેશન. આપણે આગળ વધીશું, આ પુસ્તકને વધુ સમજવાની કોશિશ કરશું. અહીંયા અમે એક એવી વાત પણ આપ સમક્ષ રજૂ કરી રહ્યા છે કે જેને અર્થશાસ્ત્રનો બિલકુલ પણ અભ્યાસ નથી તેવા વિદ્યાર્થી આ પુસ્તકનો અભ્યાસ કરે તો કદાચ તેને ક્યાંય કોઈ અભ્યાસ સામગ્રીની આવશ્યકતા રહેશે નહીં. કોશિશ એ દિશામાં છે, અમે દાવો નથી કરતા, કોશિશ એ દિશામાં છે. અને જો તમે સરળતાપૂર્વક એને 1-2 વખત વાંચશો તો તમારો કમાન્ડ ઇકોનોમી ઉપર ધીરે ધીરે બેસિક સ્ટેન્ડર્ડ ઉપર જોરદાર બની જશે યુવાનો. અને એ જો બેસિક સ્ટ્રોંગ હશે તો તમામ કરંટ અફેર્સના ઇકોનોમિક ઇસ્યુઝ તમારા ઓટોમેટિકલી પ્રિપેર થતા જશે. મારા યુવાનો, થોડીક પુસ્તક ઉપર ચર્ચા કરવા માંગીશ કે આ પુસ્તકનો જે પ્રારંભ થાય છે અનુક્રમણિકા છે, લગભગ 12-15 પેજની અનુક્રમણિકા છે. દરેકે દરેક ટોપિક અને તેના સબ ટોપિકને અમે ડિવાઈડ કરી રજૂ કર્યું છે. જુદા જુદા વિભાગ બનાવ્યા છે, વિભાગની અંતર્ગત જુદા જુદા ટોપિક છે, ટોપિકની અંતર્ગત સબ ટોપિક છે. ડેમો કોપીની અંતર્ગત અમે સમગ્ર અનુક્રમણિકા રજૂ કરેલી છે અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર અને અન્ય વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર અમારી આ ડેમો કોપી અવેલેબલ છે. આપ જોઈ શકો છો. આપને અત્યારે અમારે ત્યાં ટેલિગ્રામ ચેનલ ઉપર આપનું સબસ્ક્રિપ્શન ના હોય તો આપ અત્યારે જોઈન થઈ શકો છો અને આ ડેમો કોપી મેળવી શકો છો. મારા યુવાનો, અહીંયા પહેલો ટોપિક આપણે લીધો છે વૃદ્ધિ અને વિકાસની વિભાવનાઓ તથા રાષ્ટ્રીય આવકની ગણતરી. એક સ્પષ્ટતા અહીંયા આપવા માંગીશ કે અમે જે ઇકોનોમીની બુક લખી છે એ બુકને આપણે ઇકોનોમી બોલવું અથવા અર્થશાસ્ત્ર બોલવું, ઇકોનોમિક્સ બોલવું વ્યાજબી નથી. એ બુક હકીકતમાં ભારતના બંધારણ હેઠળ
ભારત સરકાર અને રાજ્ય સરકાર ઉપર જે સામાજિક આર્થિક વિકાસ અને કલ્યાણની જવાબદારી અપાઈ છે અને એ સામાજિક આર્થિક વિકાસ અને કલ્યાણની જવાબદારીના આધારે જે સામાજિક આર્થિક નીતિઓનું ભારત સરકાર અને ગુજરાત સરકાર કરી રહી છે, અમે એ દ્રષ્ટિને ધ્યાને રાખી. કઈ દ્રષ્ટિ? અર્થતંત્રને સંચાલિત કરવાની બંધારણીય દ્રષ્ટિને ધ્યાને રાખી ઇકોનોમીની પુસ્તક તૈયાર કરી છે. અને એ દ્રષ્ટિબિંદુથી આપ જોઈ શકો કે જ્યારે ઇકોનોમીની અંતર્ગત આપણે કોઈ પણ બાબતે વિચારણા કરીએ, ચાહે ગુજરાત સરકાર હોય, ચાહે ભારત સરકાર હોય, ચાહે વર્તમાનની ભારત સરકાર અને ગુજરાત સરકાર હોય, ચાહે 20 વર્ષ પહેલાની હોય, તમામ સરકારોના તમામ નીતિઓનું કેન્દ્ર બિંદુ સામાજિક આર્થિક વિકાસ અને કલ્યાણ છે. અને એ કેન્દ્ર બિંદુ જો તમામ નીતિઓનું છે તો ઇન્ડિયન ઇકોનોમીનો જે જીપીએસસીમાં કે ક્લાસ 3માં કે યુપીએસસીમાં જે સિલેબસ બન્યો છે એ ઇકોનોમીનો સિલેબસ કહેવાની સરખામણીએ, મેં હમણાં જ કીધું એને ઇકોનોમિક્સ ના કહી શકાય, એ ઇકોનોમીનો સિલેબસ કહેવાની સરખામણીએ ભારતમાં સામાજિક આર્થિક વિકાસનો અભ્યાસક્રમ છે. અને યુપીએસસી તો સ્પષ્ટપણે પોતાના સિલેબસમાં એવું લખે જ છે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો અહીંયા અમે એને ધ્યાનમાં રાખી અમે ચેપ્ટર્સને એ પ્રકારે ડાયરેક્શન આપ્યું છે, દરેક ટોપિકને એ પ્રકારે દિશા આપી છે કે વિદ્યાર્થી સ્ટેપ બાય સ્ટેપ ઇન્ડિયન ઇકોનોમીને ખાસ કરીને સ્વતંત્ર ભારતમાં ઇન્ડિયન ઇકોનોમીને લઈને એક નિશ્ચિત દ્રષ્ટિ, એક નિશ્ચિત કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પોતાનામાં ડેવલપ કરે. અને આના આધારે જ તેનામાં વિશ્લેષણ ક્ષમતાનો વિકાસ થશે. અને એ દ્રષ્ટિથી જ અમે સૌથી પહેલાં તમને વૃદ્ધિ અને વિકાસ સમજાવવા માંગીએ છીએ. એ વૃદ્ધિ અને વિકાસનો સંદર્ભ તમે ધ્યાનમાં રાખજો, ફક્ત આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કે માનવ વિકાસ સુધી સીમિત નહીં. અમે લોકોએ સતત વિકાસને પણ એટલું જ મહત્વ આપ્યું છે. અને આ પુસ્તકની અંતર્ગત સસ્ટેનેબલ ડેવલપમેન્ટના જુદા જુદા ડાયમેન્શન્સ, જુદા જુદા સૂચકાંક અને સાથોસાથ એની જે સંપૂર્ણ વ્યાખ્યા છે એને રજૂ કરવાનો પ્રયત્ન થયો છે. એ સંદર્ભમાં મારા યુવાનો એકાદ સેમ્પલ આપની સમક્ષ રજૂ કરીશ કે અહીંયા અમે બહુઆયામી ગરીબી સૂચકાંકનું એક પેજ આપની સમક્ષ રજૂ કર્યું છે. તો અમે તરત જ માપદંડ રજૂ કર્યો. પોઈન્ટ હેડિંગમાં વૈશ્વિક આંકડા, પોઈન્ટ હેડિંગમાં કોરોના મહામારીની અસર, પછી ભારત વિશેના મુખ્ય તારણો જે યુએનડીપીની રિપોર્ટમાં એમપીઆઈને લઈને રજૂ થયા છે. એમપીઆઈ એટલે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, જેને આપણે બહુઆયામી ગરીબી સૂચકાંક કહીએ. અને પછી એમાં ભારતના જુદા જુદા રાજ્યોનું શું પરફોર્મન્સ છે એનું આખું વિશ્લેષણ રજૂ કર્યું છે. આવી રીતના જુદા જુદા સૂચકાંક જે વૃદ્ધિ વિકાસ અને સતત વિકાસથી જોડાયેલા છે એની સ્પષ્ટતા આપણે પહેલા વિભાગમાં લઈએ છીએ. પછી બીજો અને ત્રીજો વિભાગ આઝાદી પહેલાના અર્થતંત્રથી જોડાયેલો છે. એ પછી ચોથો વિભાગ છે આઝાદી પછી જે આપણે આયોજનના આધારે વિકાસની એક વ્યૂહરચના અપનાવી સમગ્ર દેશને પંચવર્ષીય યોજનાના માધ્યમથી સર્વાંગી વિકાસના માર્ગ ઉપર લીધો. એની સ્પષ્ટતા ચોથા વિભાગની અંતર્ગત આપણે કરી છે. અને એમાં આઝાદી પહેલા આયોજનથી સંબંધિત અગત્યના વિચારોની સાથોસાથ આયોજન સંસ્થાઓ જેમ કે આયોજન પંચ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ અને 12 પંચવર્ષીય યોજનાઓ જે થઈ છે એ તમામ પંચવર્ષીય યોજનાઓની ડિટેલ, વ્યાખ્યાત્મક ડિટેલ પણ આપી છે અને આવી રીતના ફેક્ચ્યુઅલ ડિટેલ પણ આપવામાં આવી છે. વ્યાખ્યાત્મક તો છે જ, સાથોસાથ કોઈને 2-3 મુદ્દા જ કરવા હોય કે ભાઈ આના ફંડામેન્ટલ કોર ઇસ્યુઝ કયા છે પર્ટિક્યુલર એક યોજનાના, જેમ કે તૃતીય પંચવર્ષીય યોજના, તો સમયગાળો, કયું મોડેલ, એમાં કઈ ઉપર ફોકસ કરવામાં આવ્યું, શું હતી મુખ્ય અચીવમેન્ટ એ ત્રીજી પંચવર્ષીય યોજનાની. આ રીતના એની એક ફેક્ચ્યુઅલ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું છે પુસ્તકમાં કે જેથી વિદ્યાર્થીઓ વ્યાખ્યાત્મક અભ્યાસ કર્યા પછી, સમજ મેળવ્યા પછી જે એને ગોખી લેવાનું છે એની પણ એને સ્પષ્ટતા મળી શકે. મારા યુવાનોએ પછી જે અગત્યનું ટોપિક આપણું છે 5મું, ભારતમાં આર્થિક સુધારાઓ. જો ચોથું ટોપિક એ વાત ઉપર કેન્દ્રિત છે કે 1950 થી 1990 સુધી કઈ રીતે આયોજનના આધારે દેશને વિકસિત કરવાનો પ્રયત્ન થયો, તો 5મું વિભાગ અમારો એ બાબત ઉપર કેન્દ્રિત છે કે કઈ રીતે આર્થિક સુધારાઓના માધ્યમથી 1991 અને એ પછીના અર્થતંત્રને એક બજાર આધારિત દિશા આપવામાં આવી રહી છે. તો આ ટોપિકમાં આપણે ફંડામેન્ટલી આર્થિક સુધારાઓના બેસિક કન્સેપ્ટ ક્લિયર કરાવવાની કોશિશ થઈ છે. જેમ કે એમાં એલપીજી એટલે કે ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકરણના કન્સેપ્ટ ક્લિયર કરવામાં આવ્યા છે. અને એ ત્રણેયની દિશામાં ભારત સરકારે અત્યાર સુધી જે પગલાઓ લીધા છે એ તમામ પગલાઓની સુસ્પષ્ટ અને ક્રમબદ્ધ રજૂઆત કરવામાં આવી છે.
ખાસ યાદ રાખજો, આર્થિક સુધારાઓનું એક મૂલ્યાંકન પણ મેં રજૂ કરેલું છે કે જે મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિથી અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. નો ડાઉટ મેં હમણાં જ કીધું GCRT NCERT પુસ્તકોના આધારે અમે કાર્ય કરવાની કોશિશ કરી છે. તો આ મૂલ્યાંકનના વિવિધ મુદ્દાઓ એ GCRT NCERTના પુસ્તકોથી જ લેવામાં આવ્યા છે, જેથી કરીને આપ મુખ્ય પરીક્ષામાં પણ જો ટીકાત્મક મૂલ્યાંકન પૂછાઈને આ મુદ્દાઓ રજૂ કરો તો એની વેલિડિટી અને એની પ્રામાણિકતા ઉપર કોઈ પ્રશ્ન ઊભો ન થઈ શકે. યુવાનો, આગળ વધીશું આપણે. જે છઠ્ઠો ઉદારીકરણના સંદર્ભમાં એક સેમ્પલ અહીંયા આપની સમક્ષ રજૂ કર્યું છે કે અમે જ્યારે પ્રોસેસ એન્ડ કન્સેપ્ટ ઓફ લિબરલાઇઝેશન, દેટ મીન્સ ઉદારીકરણની વિભાવના અને પ્રક્રિયા નામનું ટોપિક લીધું છે. તો અર્થ અને પ્રક્રિયા પહેલાં આપણે એ સમજીએ છીએ, પછી એમાં સમજાવવાની કોશિશ કરી છે કે ભારતમાં ઉદારીકરણ કઈ રીતે આવ્યું. તો એમાં સ્ટેપ્સ બધા લીધા છે. કોમ્પિટિશન એક્ટ, ફેરાના સ્થાને ફેમા, ઔદ્યોગિક નીતિ, વિદેશી મૂડીરોકાણ, નીતિગત ઉદારીકરણ, આવા સ્ટેપ્સ લઈ અને એક ઓર્ગેનાઇઝડ એપ્રોચથી કામ કરવાની કોશિશ કરી છે કે ભાઈ ઉદારીકરણની દિશામાં 5000 પગલાં હશે, પરંતુ એ 5000 પગલાંને 5 મુદ્દામાં સમેટવા હોય તો કેમ સમેટવા, આ પુસ્તક સમેટી દેશે. અને જો 5 મુદ્દામાં તમે સમેટી નહીં શકો તો મુખ્ય પરીક્ષામાં તમે કોન્ક્રીટ રીતે 200 શબ્દમાં લેખન નહીં આપી શકો, અને પ્રિલિમિનરી પરીક્ષામાં તમે નક્કર સ્ટેટમેન્ટ આધારિત પ્રશ્નોના જવાબમાં તારણને લઈને મૂંઝાઈ જશો. આ તમામ સમસ્યાઓનું સમાધાન આ પુસ્તક છે. એક વખત આ પુસ્તકને શાંતિથી અભ્યાસમાં લેશો. છઠ્ઠો વિભાગ છે ભારતમાં જાહેર નાણાંનું વ્યવસ્થાપન, ધેટ મીન્સ આપણે એને રાજકોષીય નીતિ કહીએ. તો રાજકોષીય નીતિ બહુ સિમ્પલ ભાષામાં કહું કે સરકારની આવકોને પ્રાપ્ત કરવાની અને વ્યયોને ખર્ચ કરવાની જે નીતિ છે એને આપણે રાજકોષીય નીતિ કહીએ છીએ, કે ક્યાં ખર્ચ કરી રહી છે, ક્યાંથી પ્રાપ્ત કરી રહી છે. તો એ નીતિ ઉપર તમામ વિસ્તૃત વિગતવાર આની અંતર્ગત સમજ આપવાની કોશિશ થઈ છે, અને જ્યાં જરૂરી હોય ત્યાં વિશ્લેષણ પણ રજૂ કરવાની કોશિશ થઈ છે. યુવાનો એ સંદર્ભમાં બજેટની તમામ બાબતો, કરતંત્ર, કરવેરા તંત્રની તમામ બાબતો, ઉદારીકરણના યુગમાં કર સુધારા, જાહેર ખર્ચ સંબંધી તમામ બાબતો, સબસિડી ઉપર ખાસ ફોકસ કર્યું છે આની અંતર્ગત, અને ઉદારીકરણના યુગમાં જાહેર ખર્ચ ક્ષેત્રે જે સુધારાને લઈને દ્રષ્ટિ રહી છે અને અત્યાર સુધીમાં એમાં જે નિર્ણાયક સુધારા કરવામાં આવ્યા છે એ તમામ બાબતોનો સમાવેશ આની અંતર્ગત કરવામાં આવ્યો છે. હા, જે FRBM એક્ટ બનાવી અને ખાદ્યની કંટ્રોલ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે એ FRBM એક્ટનું પણ એક વ્યાખ્યાત્મક રજૂઆત આ પુસ્તકની અંતર્ગત આપને જોવા મળશે. સરળ ગુજરાતી ભાષામાં તમે જોશો રાજકોષીય નીતિના પ્રકારો છે, તટસ્થ, વિસ્તારવાદી અને સંકોચનકારી, ત્રણેયનું એક કમ્પેરેટિવ એપ્રોચથી રજૂઆત કરવામાં આવી છે. તફાવત એક ભાગ હોય છે કમ્પેરેટિવ એપ્રોચનો. તફાવતની હરોહાર જ્યારે સામ્યતા પણ જોડાય ત્યારે ખરેખર એ તુલનાત્મક અભ્યાસ થયો કહેવાય. તો તુલનાત્મક અભ્યાસના માધ્યમથી જ તાર્કિકતાનો આધાર તૈયાર થાય છે, અને એ તાર્કિક ઔચિત્યતા જ પ્રિલિમિનરી અને મેન્સની અંતર્ગત તમારા જે પરફોર્મન્સ છે એને ઇમ્પ્રૂવ કરે છે. યુવાનો, એ પ્રકારની જ રજૂઆત છે. કર સુધારાની અંતર્ગત જે સ્ટેપ્સ લેવાના છે અને સ્ટેપ્સની અંતર્ગત જે અચીવમેન્ટ્સ છે, જે કન્સેપ્ટ જોડાયેલા છે, જેમ કે લાફર કરવાનો, એ બધાનો સમાવેશ પુસ્તકમાં સરળ રીતે કરવાની કોશિશ થઈ છે. સરળ ગુજરાતી ભાષામાં, નો કોપી પેસ્ટ, નો ગૂગલ અનુવાદ, સરળ ગુજરાતી ભાષામાં મૌલિકતા સાથે રજૂઆતનો પ્રયત્ન. મારા યુવાનો, ઉદારીકરણના યુગમાં રાજકોષીય સુધારા અને રાજકોષીય એકીકરણ, જેને આપણે અંગ્રેજી ભાષામાં ફિસ્કલ કોન્સોલિડેશન કહીએ છીએ, એ ફિસ્કલ કોન્સોલિડેશનના સંદર્ભમાં અમે એક સમગ્ર રજૂઆત કરી છે, જેનું પહેલું પાનું તમારી સમક્ષ છે, અને એમાં અમે પોલિસી ઓફ વેઝ એન્ડ મીન્સ એડવાન્સીસ, ડેફિસિટ ફાઇનાન્સિંગની સિસ્ટમ, આ તમામ મુદ્દાઓની સમજ અને એ અંગે અત્યારે લેવાઈ રહેલા પગલાં બંનેનો સમન્વય કરવામાં આવ્યો છે. એ દ્રષ્ટિથી યુવાનો જોવા જાઓ, અમે જુલાઈ 2023માં બુક લોન્ચ કરી છે. એપ્રિલ મે 2023 સુધી ના તમામ સાંપ્રત પ્રવાહના મુદ્દાઓ આ પુસ્તકમાં સામેલ કરાયા છે. તો કોઈ વિદ્યાર્થી જે આવનારા સમયમાં પરીક્ષા આપશે એને એપ્રિલ 2023 સુધીનું કરંટ અફેર્સ અલગથી તૈયાર કરવાની જરૂર નથી. આ પુસ્તક કરે એટલે કરંટ અફેર્સ તૈયાર થઈ ગયું એમનું. યુવાનો, એ સંદર્ભમાં એક ઓર આપનું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ વિભાગ 7 ઉપર, કે જેમાં નાણું, બેન્કિંગ અને ફુગાવો રજૂ થયું છે, અને એના વિવિધ ડાયમેન્શન્સ અહીંયા ટોપિકના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે. એમાં RBI અને RBIથી અન્ય તમામ જે નાણાકીય સંસ્થાઓ છે,
પ્રાથમિક બજાર, દ્વિતીયક બજાર, મૂડી બજાર, મુદ્રા બજાર, તમામ બજારોને આની અંતર્ગત કવર કરવાની કોશિશ કરી છે. અને પ્રેઝન્ટેશન યથાશક્ય એવું રાખવામાં આવ્યું છે કે પ્રિલિમિનરીની જરૂરિયાત સંતોષાવાની સાથોસાથ મુખ્ય પરીક્ષાની જરૂરિયાતો પણ ત્યાં ને ત્યાં જ સંતોષાઈ જાય. તમારે બીજા કોઈ સ્ત્રોતમાં જવાની જરૂર ન પડે. પ્રી અને મેન્સ બંનેનો એક કમ્બાઇન સ્કોપ આવશે અને બંનેના આધારે આ સમગ્ર કાર્ય થશે. મારા યુવાનો, આપણે આગળ વધીશું. આગળ 8મો વિભાગ આપણો રહેશે ભારતના કૃષિ ક્ષેત્રથી જોડાયેલો. અને કૃષિ એક એવો વિષય છે કે જેમાં કન્ટેન્ટ જાજુ, દ્રષ્ટિ ઓછી. અહીંયા અમે કોશિશ કરી છે કે જ્યારે કૃષિને આર્થિક દ્રષ્ટિથી વિશ્લેષિત કરવામાં આવે ત્યારે કઈ કઈ બાબતોમાં કઈ કઈ દ્રષ્ટિથી કયા કયા મુદ્દાઓને ધ્યાને લેવા જોઈએ. અને એ દ્રષ્ટિથી મારા યુવાનો આની અંતર્ગત ફક્ત હરિયાળી ક્રાંતિ જ નહીં પરંતુ જમીન સુધારણા અને જમીન સુધારણાથી જોડાયેલા વિવિધ મુદ્દાઓને અમે કવર કર્યા છે. ખેત ઉત્પાદકતાનો મુદ્દો જીસીઆરટીની પુસ્તકમાં પણ રજૂ થયો છે. એ મુદ્દાને પણ અહીંયા આપણે રજૂ કરી દીધો છે. કૃષિ પેદાશો અંગેની જે કિંમત નીતિ છે ભારત સરકારની, જેને આપણે એમએસપી કહીએ, પ્રોક્યોરમેન્ટ પ્રાઇસ પીપી કહીએ, એ તમામ કિંમત નીતિનો સમાવેશ પણ આમાં કરવામાં આવ્યો છે. અને જેથી કરીને વિદ્યાર્થીને દરેક ડાયમેન્શન ઉપર એક દ્રષ્ટિ પ્રાપ્ત થાય. આની સાથોસાથ કૃષિ ક્ષેત્રમાં જે સેંકડો યોજનાઓ ભારત સરકાર અને ગુજરાત સરકારની ચાલી રહી છે એમાંથી જે મહત્વની તમામ યોજનાઓ છે એનું સમગ્ર સંકલન આ અધ્યાયની અંતર્ગત, આ વિભાગની અંતર્ગત રજૂ કરવામાં આવ્યું છે. આવી જ રીતે એક સેમ્પલ આપની સમક્ષ રજૂ કર્યું કે જો અમે હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા કરી છે તો અમે હરિયાળી ક્રાંતિને 2 તબક્કા જે છે, પ્રથમ તબક્કો, દ્વિતીય તબક્કો. તો હરિયાળી ક્રાંતિનું ક્ષેત્ર, હરિયાળી ક્રાંતિનો પ્રારંભ, હરિયાળી ક્રાંતિનું સ્વરૂપ, કઈ હરિયાળી કયા તબક્કામાં કઈ સિંચાઈ પદ્ધતિ, મુખ્ય પાક કયા કયા, એવું સમગ્ર મેં પહેલાં પણ કીધું, હું ફરીથી કહું, તુલનાત્મક દ્રષ્ટિબિંદુથી સરળ રજૂઆત કે જેથી દરેક વિદ્યાર્થી આ વાતને, ઇકોનોમીના આવા જટિલ મુદ્દાઓને, વિખરાયેલા મુદ્દાઓને, આંકડાઓની ભરમારથી એક પ્રકારે ખડકલો થઈ ગયો આંકડાઓને, એવા મુદ્દાઓને તમે સરળતાથી તૈયાર કરી શકો એવી કોશિશ આવા મુદ્દાઓમાં થઈ છે. સેમ આવી જ કોશિશ અમે ઔદ્યોગિક ક્ષેત્રમાં કરી છે. અને જ્યારે અમે ઔદ્યોગિક ક્ષેત્રને હાથમાં લીધું છે તો તમામ નીતિગત મુદ્દાઓને કોર ઇમ્પોર્ટન્સ પ્રદાન કર્યું. આપ સૌને કદાચ ખબર હશે, ગુજરાત સરકારે 2020માં એક નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી છે. એ નવી ઔદ્યોગિક નીતિનો પણ આની અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સરકાર ઔદ્યોગિક વિકાસ માટે NIMZ બનાવી રહી છે. NIMZ ઉપર એક વિસ્તૃત વિશ્લેષણ મુખ્ય પરીક્ષા અને પ્રિલિમિનરી પરીક્ષા બંનેને ધ્યાને રાખીને રજૂ કરવામાં આવ્યું છે. આવી જ રીતે જોવા જઈએ, અહીંયા જે મેં વાત કરી આપ સૌની સમક્ષ કે નવી ઔદ્યોગિક નીતિ રજૂ થઈ છે, એ વાત હતી. પછી ગરીબીના મુદ્દાઓ, મને લાગે છે આ બધા હોટ ટોપિક્સ છે, બધામાં હોય છે, અમારામાં પણ છે. ગરીબી, બેરોજગારી સમગ્રતામાં મળશે. ધ્યાનમાં રાખવું કે ચાહે ગરીબી, બેરોજગારીના મુદ્દાઓને લઈને આંકડાકીય વિસંગતતાઓ બહુ બધી જોવા મળે છે. અમે લોકોએ કોશિશ કરી છે કે જેટલા આયોગો છે, જેટલા સમિતિઓ છે, નીતિ પંચના રિપોર્ટ્સ છે, આયોજન પંચના રિપોર્ટ્સ છે, એ તમામને સુવ્યવસ્થિત રીતે અહીંયા રજૂ કરવાની કોશિશ કરી છે કે જેથી કરીને ગરીબી અને બેરોજગારીના સંબંધમાં જે એક પ્રકારની વિખરાયેલી મનોદશા જોવા મળે છે એની જગ્યાએ સુસંગઠિત સ્પષ્ટતા તમારા વ્યક્તિત્વમાં વિકસે. યુવાઓને પછી વસ્તી સંબંધી મુદ્દાઓ પણ આની અંતર્ગત કવર કરવામાં આવ્યા છે. અને વિવિધ વસ્તીના સંદર્ભમાં વિવિધ જે ડાયમેન્શન્સ હોય છે જેને આપણે ડેમોગ્રાફિક એનાલિસિસ કહી શકીએ, એ ડેમોગ્રાફિક એનાલિસિસ રજૂ કરવાની સાથોસાથ શહેરીકરણ અને સ્થળાંતર જેવા મુદ્દાઓને પણ વિસ્તૃત મહત્ત્વ આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. યુવાનો, એ પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આપણે એક વિસ્તૃત વિવેચના રજૂ કરી છે, એક વિસ્તૃત વ્યાખ્યા રજૂ કરી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી વાસ્ટ એરિયા કહી શકાય ઇકોનોમીની અંતર્ગત, અને એના તમામ મુદ્દાઓને આની અંતર્ગત કવર કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો એક્સપ્રેસ વે ઉપર સમગ્ર વિશ્લેષણ છે. એ પછી વૈદેશિક ક્ષેત્ર જે વિદ્યાર્થીઓ માટે સૌથી અઘરું હોય છે, લેણદેણની તુલા, વિદેશી હુંડિયામણ દર, IMF, વર્લ્ડ બેંક, એ તમામ મુદ્દાઓ બાહ્ય ક્ષેત્ર અને ભારતમાં અમે કવર કરેલા છે. એક ઉદાહરણ આપું કે ભાઈ હુંડિયામણ દરની જે પ્રણાલીઓ છે, જેને આપણે વિનિમય દર પણ કહીએ, પરિવર્તનશીલ વિનિમય દર અને પરિવર્તનશીલ વિનિમય દરની નીતિના ફાયદા, ગેરફાયદા, સમગ્ર વિશ્લેષણ તમામ હુંડિયામણ, વિદેશી હુંડિયામણ સંબંધી બાબતોનું રજૂ કરવામાં આવ્યું છે.
એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે સૌથી અઘરો ઇકોનોમીનો પાર્ટ કયો, તો આપણે બોલીએ છીએ કે વૈદેશિક બાબતો જે ભારતીય અર્થતંત્રથી જોડાયેલી છે, કે જેમાં ડોલર અને રૂપિયા વચ્ચેનો સંબંધ, વિદેશ વેપારના મુદ્દાઓ, IMF વર્લ્ડ બેંક સાથે ભારત સરકારના સંબંધો, IMF વર્લ્ડ બેંકની પોલિસી ગ્લોબલ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ગ્લોબલ ઇકોનોમિક સ્ટેબિલિટીની દિશામાં, એ તમામ બાબતોને લઈને વિદ્યાર્થીઓ સૌથી વધુ મૂંઝાયેલા હોય છે. એ તમામ બાબતોમાં સરળતાથી સ્પષ્ટતા આવશે, સરળતાથી આત્મવિશ્વાસ આવશે જો તમે આ પુસ્તકની અંતર્ગત અમારો આ ટોપિક એકવાર શાંતિથી અને પૂરી એકાગ્રતાથી અભ્યાસમાં લેશો. મારા યુવાનો, મહત્વના આંતરરાષ્ટ્રીય સંગઠનો વિશે, તમામ આંતરરાષ્ટ્રીય સંગઠનો એવા કે જેનું આર્થિક મહત્વ છે, IMF વર્લ્ડ બેંકથી લઈ અને તમે જોઈ શકો શાંઘાઈ સહયોગ સંગઠન, સાર્ક, આસિયાન, યુરોપિયન યુનિયન, તમામનું એક કવરેજ લેવામાં આવ્યું છે. અને IMFને તો વધુ વિસ્તારથી સમજાવવાની કોશિશ કરી છે કે જેમાં ટ્રાન્ચ, SDR જેવા વિવિધ મુદ્દાઓને IMFની અંતર્ગત સામેલ કરી લેવામાં આવ્યા છે. ટ્રાન્ચ શું છે, SDR શું છે, SDRની શું ઉપયોગિતા છે, તમામ બાબતો આ પુસ્તકોમાં કવર કરવામાં આવી છે. અમારી કોશિશ છે એક પુસ્તક પ્રિલિમિનરી, મેન્સ બંનેમાં તમારા માટે નિર્ણાયકપણે ઉપયોગી બને અને તમારી સફળતાનો આધાર બને. એ દિશામાં મારા યુવાનો, સાંપ્રત મહત્વની જે મેં વાત કરી કે લગભગ એપ્રિલ 2023 સુધીના સાંપ્રત મહત્વના અગત્યના મુદ્દાઓનો કવરેજ આમાં કરી લીધું છે. તો એ પુસ્તકની અંતર્ગત ઇકોનોમિક સર્વે જે હમણાં રજૂ થયો જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરીમાં 2023, આર્થિક સર્વેક્ષણ 2022-23, ભારત સરકારનું બજેટ 2023-24, ગુજરાત સરકારનું બજેટ 2023-24, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી જેને લઈને હમણાં સ્પષ્ટીકરણો અપાયા છે, એક વ્યવસ્થા રજૂ કરવાની કોશિશ કરી છે. એ તમામ બાબતો તો આમાં સામેલ છે જ. સાથોસાથ જે હાલમાં રજૂ થઈ વિદેશ વેપાર નીતિ 2023, એ એનું પણ સમગ્ર વિશ્લેષણ આ કરંટ અફેર્સના મુદ્દાઓની અંતર્ગત અમે સામેલ કરી દીધું છે. એટલે કે આવા તમામ નીતિગત મહત્વના મુદ્દાઓ માટે તમારે અન્ય કોઈ સ્ત્રોતમાં જવાની જરૂર નથી. એક આ પુસ્તક તમે વસાવો, તમારી ઇકોનોમીની મોટા ભાગની તમામ સમસ્યાઓનું સંપૂર્ણ સમાધાન મળી જશે. એક ચીજ અહીંયા ઓર સ્પષ્ટ કરવા માંગીશ મારા યુવાનો, કે આવા મુદ્દાઓની સાથે જ અમુક મુદ્દાઓ ઇકોનોમીના સિલેબસમાં એવા છે કે જેને લઈને કોઈ કોન્ક્રીટ અને ક્લિયર કટ મટીરિયલ ઉપલબ્ધ નથી. ફોર એક્ઝામ્પલ, ગુજરાતનું સહકારી ક્ષેત્ર, ફોર એક્ઝામ્પલ સામાજિક પ્રભાવ મૂલ્યાંકન, જે આપણે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટની વાતો કરતા હોઈએ છીએ, સામાજિક પ્રભાવ, સામાજિક અસર મૂલ્યાંકન, આ બધા મુદ્દાઓને અમે અહીંયા એવી રીતે રજૂ કર્યા છે, સામાજિક અસર મૂલ્યાંકન, સહકારિતા આંદોલન, સજીવ ખેતી, કે જેથી કરીને વિદ્યાર્થીએ એવા જે છૂટા છવાયા સિલેબસના મુદ્દાઓ કે જે ક્યાંય સરળ રીતે સમગ્રતાથી ઉપલબ્ધ નથી, એ પણ આ પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યા છે. યાદ રાખજો, આ પુસ્તક ખરીદશો તો તમારા ઇકોનોમીમાં રિયલી કોન્ક્રીટ વેમાં તમારો સ્કોર ઇમ્પ્રૂવ થશે અને જે ખોટા પડી જાય છે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન, એની સમસ્યાનું સમાધાન થશે. કઈ રીતે અમે રજૂઆત કરી છે આ બધા કરંટ અફેર્સના મુદ્દાઓની, એના અમુક પેજીસ તમારી સમક્ષ છે. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન યોજના, સ્વદેશ દર્શન યોજના હમણાં ચર્ચામાં રહી, અગ્નિપથ યોજના, ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન GSER એના બોલવામાં આવે છે, અટલ ઇનોવેશન મિશન, જાતિ આધારિત વસ્તી ગણતરી જે અત્યારે સૌથી વધુ ચર્ચાનો મુદ્દો છે અને GPSC મેન્સ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન આવવાનો જ છે, ચાહે નિબંધમાં કે અન્ય રીતે, એનો પણ અહીંયા રજૂઆત છે, વિશ્લેષણાત્મક રજૂઆત છે. એ પછી વિવિધ સમિતિઓ જે અગત્યની છે જેમાંથી આપણને જોડકા પૂછાતા હોય છે, એનું પણ એક હોલિસ્ટિક કવરેજ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે. સામાજિક અસર મૂલ્યાંકન મેં હમણાં વાત કરી, આ રીતના રજૂઆત છે એની. સહકારિતા આંદોલન, આ ખાલી એક પેજ આપની સામે સેમ્પલના રૂપમાં રજૂ કરેલા છે, ડેમો કોપીમાં છે. સમગ્ર બુક ખરીદશો તો આખું વિશ્લેષણ 3-4 પાનામાં જે થયું છે સહકારિતા આંદોલનનું, એ આપની સમક્ષ રજૂ થશે. વિદેશ વેપાર નીતિ 2023. મારા યુવાનો, એક ચીજ આપ સૌને કહેવા માગીશ કે આટલા જાડા પુસ્તકો નહીં વાંચો, એની જરૂર નથી રહી. કેમ? તો કે આટલા પુસ્તકો રિવાઇઝ થતા નથી, એકવાર વાંચવામાં 6 મહિના વીતી જાય. એક અમે આ જે પુસ્તક લાવી છે માત્ર 416 પાના, જેમાં કન્ટેન્ટ એવું છે કોન્ક્રિટાઇઝ વેમાં કે જેને યાદ કરી શકાય, જેને વારંવાર વાંચી શકાય. એક વખત તમે આ પુસ્તક વસાવશો, તમે હું જે અત્યારે વાતો કરી રહ્યો છું
એનો સહજતાથી વિશ્વાસ અને અનુભવ થશે. મારા યુવાનો પ્રશ્ન ઊભો એ થાય કે આ પુસ્તકની કિંમત કેટલી છે? તો કે આની MRP તો 550 રૂપિયા છે, પરંતુ 40% ડિસ્કાઉન્ટ અમે ઓફર કરી રહ્યા છીએ અને માત્ર 330 રૂપિયામાં આ પુસ્તક અવેલેબલ થઈ શકે છે. તમારી આસપાસના નજીકના સ્ટોલમાં તમે સંપર્ક કરી શકો છો. ક્યાંય જવું ન હોય તો અહીંયા જે નંબર રજૂ થયા છે 7228937808 આ નંબર ઉપર, અથવા 7490027808 આમાંથી કોઈ પણ નંબર ઉપર આપ સંપર્ક કરી ઓનલાઈન પણ પુસ્તક મંગાવી શકો છો. આપની સમસ્યાઓના સમાધાનની દિશામાં, આપની સફળતામાં ઉપયોગી થવાની દિશામાં અમે એક આ નાનું પગલું લીધું છે. આપ સૌ સ્વીકારજો અને એનો સતત અભ્યાસ કરી આપની સફળતાને સુનિશ્ચિત કરશો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.